નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 9 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં ગદ્ય 13 દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ અર્થાત સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું, જે પાઠ આજે આપણે ભણીશું. મહાકવિ ભાસ વિરચિત ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે એવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ ધરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગોગ્રહણ એટલે કે ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહન્નલા નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે એનો સંપાદિત અંશ અહીંયા રજૂ કર્યો છે. વેશપલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે એ ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે એવો મજાનો છે. અહીંયા અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થતી હોવાથી આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. પ્રવિશ્ય અર્થાત પ્રવેશ કરીને ભટ્ટ કહે છે એટલે સૈનિક કહે છે, જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવિજતમ ગૃહગ્રહણમ અપયાત ધૃતરાષ્ટ્ર. જયતુ મહારાજ અર્થાત મહારાજનું જય થાઓ. પ્રિયમ નિવેદયે મહારાજાય મહારાજને શુભ સમાચાર આપો અથવા તો મહારાજને ગમે એવા સમાચાર આપો. અવજિતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયાતા ધાતરાષ્ટ્રા ધૃતરાષ્ટ્રના પુત્રો નાસી ગયા છે. ત્યારે રાજા કહે છે, અપૂર્વ ઇવ તે હર્ષ બ્રૂહિ કે નાસી વિસ્મિત. અપૂર્વ ઇવ તે હર્ષ એટલે કે તારો આનંદ અપૂર્વ છે. બ્રૂહિ કે નાસી વિસ્મિત, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. ત્યારે ભટ્ટ અર્થાત સૈનિક કહે છે, અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્ર ગ્રહણમ ગુતઃ. વિશ્વાસ ન બેસે એવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્ર પુત્ર અભિમન્યુ પકડાયો છે. ત્યારે રાજા કહે છે, કથમ ઈદાની ગૃહિતઃ, કઈ રીતે એ પકડાયો. ત્યારે ભટ્ટ કહે છે એટલે કે સૈનિક, રથમ આસાદ્ય નિઃશંક બાહુમ ભ્યામતારિતઃ અર્થાત રથ મેળવીને 2 ધડક બાહુ વડે એને નીચે ઉતાર્યો. ત્યારે રાજા કહે છે, કેન એટલે કે કોણે. ત્યારે ભટ્ટ એટલે કે સૈનિક કહે છે, યહ કિલૈશય નરેન્દ્રેણ મહાસેન વિનિયુક્ત બલ્લવ તેન. રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો બલ્લવ, એણે મતલબ એણે છોડાવ્યો. ત્યારે રાજા કહે છે, તેન હિ સત્કૃત્ય પ્રવિશતામ અભિમન્યુ બૃહન્નલે પ્રવિશ્યતામ અભિમન્યુ. તેન હિ સત્કૃત્ય પ્રવિશ્યતામ અભિમન્યુ અર્થાત એથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલે પ્રવિશ્યતામ અભિમન્યુ, હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. ત્યારે રાજા કહે છે,
બૃહન્નલા કહે છે, યદ આજ્ઞા પયતિ મહારાજ નિષ્ક્રાંત, જેવી મહારાજની આજ્ઞા બહાર જાય છે. તત પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવચ, પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. ત્યારે બૃહન્નલા કહે છે, ઈત ઈત કુમાર અભિમન્યુ, હે અભિમન્યુ, હે કુમાર અભિમન્યુ, આ તરફ, આ તરફ. ત્યારે અભિમન્યુ કહે છે, અભિમન્યુર નામ કથમ કથમ, અભિમન્યુ નામ અહમ ભો કિમ નામ ભાષ્યંતે ક્ષત્રિય અત્ર. એટલે અભિમન્યુ નામ કેમ કેમ, હું નામે અભિમન્યુ છું, અરે શું નામ વડે અહીંયા ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. આવી રીતે અભિમન્યુ પહેલા બૃહન્નલાને કહે છે કે અહીંયા ક્ષત્રિયોને નામથી જ બોલાવવામાં આવે છે, બીજું કંઈ બોલાવાતું નથી. આવી રીતે પેલું અભિમન્યુ બૃહન્નલાને કહેતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠને રાખીએ. ફરી જ્યારે નવા વિડીયો સાથે મળીશું ત્યારે આપણે પાઠને આગળ વધારીશું. ત્યાં સુધી અહીંયા સુધી રાખીએ. જેટલો ચાલ્યો છે વ્યવસ્થિત એકવાર વાંચી જવું, ભાષાંતર તૈયાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.